100 અબજ 24,67,48,402 રૂપિયા થઈ જશે। જય સ્વામિનારાયણ। રવિવારની સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। એક સુવાક્યથી શરૂઆત કરીએ, સુધરી જજો નહીં તો સડી જશો। આવા સુવાક્ય વાંચવા હોય તમારે તો અમારું જીવનનું કેલેન્ડર પુસ્તક મંગાવવા માટે અમારા કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ કરજો। 450 રૂપિયા કુરિયર સાથેનો ચાર્જ છે। આપનું એડ્રેસ મોકલજો એટલે અમે આપને મોકલી આપીશું। ત્યારે વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે એ બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના। એક અદ્ભુત વિડીયો છે અને આ વિશે તમે ક્યારેય સાંભળ્યો જ નહીં હોય। વિડીયોને અંત સુધી જોજો। આ વિડીયોને બરાબર તમારું મન અને ધન બંને બદલાવાની તૈયારી છે। શું મ્યુચ્યુઅલ ફંડમાંથી 10,000 કરોડ રૂપિયા બની શકે ખરા? તમને લાગે રવિ આવી ગયા સવારમાં 10,000 કરોડ રૂપિયા બોલે। હું ગણિતની જ વાત કરું છું, તમે જાતે કેલ્ક્યુલેશન્સ કરી શકો છો આ વસ્તુનું, અને કેલ્ક્યુલેશનના કેટલાક સ્ક્રીનશોટ હું આપની સ્ક્રીન પર પણ બતાવવાનો છું। બરાબર, આ ગણિત જ છે। માત્ર 10,000 રૂપિયાની એસઆઈપીથી 10,000 કરોડ બની શકે। ઘણી વખત લોકો પૈસા રોકીને નેગેટિવ જ વાત કરતા હોય છે। હું તો કહું, રોકવા જ શું કરવા જોઈએ ભાઈ, જો નેગેટિવ જ વિચારવું હોય તો। આ એક વિડીયો એવો છે કે 100% તમારું વિચારવાનું બદલાઈ જશે, તમારી ઇન્વેસ્ટમેન્ટની પેટર્ન પણ બદલાઈ જશે। એક ટ્રેનમાં હું જતો હતો, એક ગરીબ છોકરો હતો, એક કંઈક ખાતો હતો। મેં જોયું એના ડબ્બામાં કશું હતું નહીં। મેં પૂછ્યું, મેં કહ્યું શું કરે તો? મને કહું ખાઉં છું। મને કે શું ખાય છે? મને કે રોટલી અને ડુંગળી। તો મેં કહ્યું ડબ્બામાં તો કંઈ છે જ નહીં। તો મને કે પણ વિચારમાં શું વાંધો? મેં કહ્યું જો તારે વિચારવું જ હોય તો દૂધપાક અને પૂરી વિચાર ને ભાઈ, ડુંગળી શું કરવા અને રોટલી શું કરવા? વિચારવું જ છે ને ખાલી, તો મોટું વિચારો ને યાર, વાંધો હું તમ તારે। મેં કહ્યું સમજાઈ ગયું ને શું કહેવા માંગુ છું તારે? પરંતુ આપણે લોકો સતત માર્કેટ ઘટવાની જ રાહ જોઈએ છીએ। વધશે ત્યારે ભાઈ, અને પૈસા રોકીને તમે ઘટવાની રાહ જોવો છો। મતલબ તમારી જેવો કોમેન્ટ બોક્સમાં તમને ખબર જ છે શું કહેવા માંગુ છું। 44 વર્ષની અંદર ટ્રમ્પ જેવા 14થી વધારે રાષ્ટ્રપતિઓ અમેરિકામાં બદલાઈ ગયા છે, છતાં માર્કેટ ઉપર જ ગયું છે।